તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો કે મોટા સમાચાર આપણને મળી રહ્યા છે દર્શક મિત્રો કે સુરતથી કોળી સમાજના લોકો 1, 2, 10 કે 15 કે 100 કે 150 ગાડી નહીં પરંતુ પૂરેપૂરી 200 ગાડીઓ, હા ભાઈ, બે ને પાછળ મેડા લગાવી દો એટલે 200 ગાડીઓ, એટલે તમે વિચારો કે 200 ગાડીઓ જો કદાચ તમારા ઘરની આગળ લાવીને ઊભી રાખો તો કેટલી બધી જગ્યા જોઈએ। અલા મારા ભાઈઓ, આખા રોડ આખા બ્લોક થઈ ગયા કેમ કે એક સાથે 200 લોકો અને બધા લોકો વિચારમાં પડી ગયા કે ભાઈ છે શું, આ ગાડીઓનો પાર કેમ નથી આવતો, પણ ખબર નથી કે આ તો ભાઈ કોળી સમાજના લોકો કે જે જઈ રહ્યા છે મહુવા સુધી ભાઈ નવનીતભાઈને ન્યાય અપાવવા માટે। મિત્રો આ એક જાતનું વિરોધ પ્રદર્શન હતું પરંતુ શાંતિપૂર્વક આ પ્રદર્શન કર્યું, 200 વાહનો લઈ અને એક આ શાંતિપૂર્વક પ્રદર્શન કહી શકાય કે જેના મદદથી એ કહેવામાં આવ્યું કે તમે સમજી જાઓ તો હવે સારું છે, નહીતર અમે પછી કંઈક જે ન્યાય માટે કાયદાકીય રીતે લડવું પડશે, કેમ કે કાયદાકીય રીતે જ લડવાનું હોય ભાઈ। તો આ નવનીતભાઈને લઈ અને 200થી વધુ વાહનો કે જે કોળી સમાજના લોકો મહુવા લઈને પહોંચ્યા, ત્યારબાદ નવનીતભાઈને મળ્યા અને નવનીતભાઈને મળી અને એમને પણ કીધું કે અમે ચોક્કસપણે તમને ન્યાય અપાવીશું, જે કોઈ પણ મુખ્ય આરોપી હશે એને પકડી લેવામાં આવશે, એ નહીં બચે। અને તમને ખબર હશે કે જ્યારે જે કોળી સમાજના આગેવાનો હોય, ધારાસભ્યો હોય, સંસદ હોય કે મંત્રીઓ હોય, એ તમામ લોકો ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને રૂબરૂ મળ્યા હતા જ્યારે હર્ષભાઈ સંઘવી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને આ સમગ્ર મામલાની વાતચીત કરી હતી। ત્યારે મિત્રો એસઆઈટીની રચના થઈ, જેમાં મિત્રો 5 કોન્સ્ટેબલ સાહેબ આની ઊંડાણપૂર્વક તપાસ કરશે અને ક્યાંક ને ક્યાંક આજે એક મોટા સમાચાર કે જ્યાં 200થી વધુ વાહનો લઈ અને પહોંચ્યા છે મિત્રો કોળી સમાજના લોકો મહુવા ખાતે। આ એક મોટા સમાચાર। હવે આપણે જોઈશું કે મહુવામાં પહોંચી શું પડકાર ફેંકે છે અને આવા જ અવનવા વિડીયો જોવા માટે ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરજો। બાકી આ વિડીયો સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટના આધારે તમને બતાવવા જઈ રહ્યો છું, એટલે ખાસ કરીને નોંધ લેવી। બસ આજ માટે આપણે આટલું રાખીએ, મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે। ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ। આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો, ધન્યવાદ।